બાબતેમાં શું કહેવા માંગો? આ જે ઘટના બની છે એ બાબતે મારે એક જ વસ્તુ કહેવી છે કે જ્યારથી આ કામ શરૂ થયું છે ત્યારથી નથી કોઈ અહીંયા આગળ સુધી એવી સલામતીના કોઈ પગલાં. અત્યારે રાત્રે પણ પાણી ભરાઈ જશે ને તો અહીંયા ખાડા એટલા બધા છે કે કોઈ પણ વ્યક્તિ અંદર જઈ શકે નથી. કોઈ બોર્ડર કરવામાં આવી નથી, કોઈ પતરું મૂકવામાં આવ્યું કે નથી કોઈ લાઇટ મૂકવામાં આવી. અહીંયા અંધારું છે, સિક્યુરિટી નથી, કોઈ સલામતીનું એક પણ કાર્ય કરવામાં આવેલ નથી. આ લગભગ આ બીજો અકસ્માત છે આવો. 3 મહિના પહેલાં પણ આવો એક અકસ્માત અહીંયા થયો હતો, એમાં પણ ઇજાગ્રસ્ત થયા હતા. આ બીજો અકસ્માત છે, એમાં એક બાળકનું દુઃખદ અવસાન થયેલ છે. બસ કોર્પોરેશનને એક જ વસ્તુ કહેવી છે કે તમે જે ટેન્ડર આપો છો એમાં જે નીતિ નિયમ છે કે જે તમે એ લોકોને આપતી વખતે બાંધવામાં આવેલા છે એ લોકોને એ પ્રમાણે કામ કરે છે કે નહીં એકવાર તમે તપાસ કરો. કમસે કમ તમે એટલું તો જુઓ કે એના આજુબાજુમાં રહેવાસી છે એ લોકોને કંઈ તકલીફ પડે છે કે નહીં. અમે આ તળાવના જ્યારે કામ નહોતું ચાલુ થયું એ પહેલાં પણ અમારા કોર્પોરેટરને કહ્યું હતું કે અહીંયા આગળ થોડી કોર્ડિનેટ કરો જેથી અહીંયા આગળ વારે ઘડી અકસ્માત થતા હતા એ ના થાય. તો એમણે પણ એ કાર્ય નહોતું કર્યું અને આજની તારીખમાં પણ તંત્ર એટલી નિરસ્તા અમે દાખવે છે કે ભલે માણસ મરતું હોય તો મરે પણ અમારે તો અમારા કામથી મતલબ છે. ઓકે.